આજે તો સરના પોરમાં જાગો તમારે મોડો દરરોજ વહેલો જાગું પણ આજ મોડો જાગો એટલે કૂતરા અત્યારમાં મંગાવ્યું ખાય બધા કૂતરા તમારી જેવા જ છે જો રિએક્શન ના કરીએ સીધું એક્શન લઈ લઈએ પછી હું આવતો મોટર ઉતારીને ઘરે આવતા કૂતરું તેમ કરે જાણે કે મેં 2 વર્ષ પછી ભેગો થયો હોય પછી ભેવ માટે નીંદ લેવા આવતા નીંદ માથે ન ઉપાડી પડે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો तेजस्वी लोग हैं हमारे पास પછી તો એક બે પાણી બોટલ ભરી લીધી ખેતર બાજુ હાલતો થઈ જાય ખેતરમાં જઈને પાણી વરણ કરી દીધું ચાલો હમણાં કોઈ તડકો બહુ પડે પણ बात तो सही है આવા ખરા તડકામાં પાણી વરીને થઈ ગયો એટલે ખાટલામાં પડ્યો પાડા ખોડ અડધી બોટલ પાણી પી ગયો પાણી વરણ પૂરું કરીને ખાલી બોટલ લઈને હાલતો થયો ઘર બાજુ ઘરે આવીને ફ્રીજમાં રૂપિયારી ફેફસી કાઢી અને ખાવાનું ચાલુ કરી દીધું તમે કે ફેફસી ખાવાનું કારણ કે તમે 5 વારી ખાવ ને પાછું હું રૂપિયારી ખાઉં मैं गरीब हूँ પછી ખરા બપોરના 2 વાગે પાડોશી ભાઈબંધને વાળી ગયો પાડોશી ભાઈબંધ તો પાડા ખોડે પડ્યો ખાટલામાં પડ્યો હવા ખાતો જ પાછો પાડોશી ભાઈબંધને જગાડીને સીધો કુંડે નાવા લઈને આવતો રહે પછી બધે નાવાનું ચાલુ કરી દે થોડુંક નાઈ લેવી અત્યારે લગન તડકો લાગતો પણ નાવાનું ચાલુ કરી દીધું ને તડકો નથી લાગતો બોલો નાઈ ધોઈને કુંડામાં બહાર નીકળો પાછો તડકો લાગો મને આ બધા પાડા ઘોડે નકરું ખા કરે ધરાતા જ ને ઘરે ખાઈને આવે તો અહીંયા કાતરા ખાય પછી તો આપણે હોન્ડા બેન થઈ ગયા ઘર પીગા ને ઘરે ખાઈ લીધું ખોખા પાકનું બેઠકું પછી તો આપણે કઈ કામ ધંધો હતો ને એટલે ખુરશીમાં બેઠો લાંબા વિચાર કરતો પણ હું વિચાર કરતો મને નથી ખબર તો હવે હાથ પડી ગઈ પણ હવે આપણે કઈ કામ ધંધો છે ને એટલે હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં